તો સ્વાગત છે તમારું મારા નાનકડા એવા વ્લોગમાં ને આજ બનાવવાના છે મમરાના લાડવા. જો તમે બકડિયું તૈયાર કરીને મૂક્યું હે અને ગોળ ને મમરાની થેલી આવી ગઈ છે અને તડકે બનાવવાના છે મમરાના લાડવા. આવી કઈ રીતે બનાવવાના છે આગળ બનાવી રહીજો વ્લોગમાં. કેવાક બનાવું છું જોઈજો. આમ લાડવા થાય છે કે નથી થતા, લાડવા વળે છે કે નહીં, એવી રીતે બનાવીજો વ્લોગમાં. તમે આમાં ગોળ પેક કર્યો છે ને હવે ભાંગું છું. ગોળ ભંગાઈ જાય પછી ભાંગતો જ નથી આ ગોળ. હા હા, સફેદ કલરનો ગોળ લીધો છે, તરત માખી આવવા માંડી. પછી એક ઘાણ ધોળા ગોળનો ને એક ઘાણ દેશી ગોળનો, બે ઘાણ કરવાના છે. એટલે અત્યારે એટલો ભાંગી નાખું, પછી ફેરીને બીજો ભાંગીશ. એવી રીતે બનાવવાના છે. ને એક થેલી તોડી નાખીશ અને આમાં હમણાં તેલ થોડુંક નાખીને ગોળ આવી જાય પછી રીતે મેં બ્લોગમાં બનાવી છે એટલે તમને કન્ટિન્યુ ખબર પડી રહી છે કે આવી રીતે બનાવવાનું. હવે તેલ નાખી દેવી આપણી કઢાઈમાં. તમે 3 પાવડા તેલ નાખી દીધું છે. અમારા ગામડામાં પાવડા હોય. ગળાઈ નાખી દેવી. ગેસ થોડોક ધીમો કરી નાખો. હા, નાખ્યું તો જો પણ બાજુ લોટ દળતા દળતા આવ્યા. લાવો અહીં કહું. થોડો ગોળો તો હા, ઈ જ તે આવડ્યા. બહુ ગળો થઈ ગયો. ક્યાંય ગળું નથી થયું. કેવું થઈ ગયું? તો આમાં ગોળ નાખી દીધો અને મણ હલાવવા. ગળ આવી જાય પછી લાડવા મમરા આમાં નાખું કેમ આમાં મમરામાં ગોળ નાખું, એવી રીતે કાંઈક કરશું. જો આવી રીતના એ જે ગોળ આવ્યો નથી, આવી જાય પછી આમ કુડલા જેવું થઈ જાય એક જ હરખું. જે ગોળ ભાંગ્યો પૂરો પછી એમાં નાખવાના મમરા. એવી રીતે કઈક બનાવવાના હોય ને. અમારા દેરાણી આવી જશે હવે લાડવા વાળવા. જો તમે મમરા કડકડ તો થાય ને તો રંગ હવાઈ ગયેલા. આવડે છે બનાવતા? બા તમને આવડે છે લાડવા બનાવતા? હે? તે કેવા થાય એટલે લાડવા ન વળે? તો આવડે છે ભૂકો જો અમાર બાને લાડવા આવડે પણ ભૂકો થઈ જાય. તમને કોઈને આવડતા હોય તો કમેન્ટ કરજો એવા લાડવા. અને આ લાગે છે બહુ તડકો હોય ત્યારે. બસ તો સાવણી ફૂલ આવી ગઈ છે અને ઉતારી લેવી નહીતર તૂટશે નહીં એવા લાડવા થાય પાછા. ગીતાભાઈ ને ફોન આવ્યો. તો જો શેલો એટલો ભૂકો વધ્યો હે ને એટલા લાડવા બીના ધોળા ધોળા. અને હવે છે કાળા લાડવાનો વારો. કાળો ગોળ આવી ગયો હે દેશી.
હવે એની સાવણી લઈ નાખી પછી એના લાડવા કેવી રીતે વાળવી છે તમને હમણાં બતાવી બ્લોગમાં અને બને રીતે બ્લોગમાં લાડવા ખાવા હોય એવી આવજો તો એટલે આ તો સહેલું હતું મસ્ત મજાનો છે હો ખાવો હોય તો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો